મિત્રો, સૌરાષ્ટ્રની આ ધરાને અરુણા પટેલના જાજેરા વંદન। સૌરાષ્ટ્રની આ ધરા અને આ ધરાઓ પર કઈ કેટલા ગામો આવેલા છે અને દરેક ગામનો ખાસ એક ઇતિહાસ હોય છે અને વિશેષતા પણ હોય છે। જી હા મિત્રો, આજે આપણે સરપંચ ગુજરાતના માધ્યમથી મેવાસા કમરીબાઈના ગામે પહોંચી ચૂક્યા છીએ। તો આવો મેવાસા કમરીબાઈના આ ગામની વિશેષતાઓ જાણીએ, માહિતી જાણીએ અને અનેરી માહિતી મેળવીએ। કાઠિયાવાડમાં તું કોક દી ભૂલો પડ ભગવાન, તારા કરું એવા વધામણા કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા। અને આવી કાઠિયાવાડની ધરા અને એ ધરા ઉપર જૂનાગઢ અને જૂનાગઢથી 24 કિલોમીટર દૂર આવેલું મેવાસા કમરીબાઈનું ગામ। જી હા મિત્રો, બિલખા સાથે જોડાયેલું ગામ, બિલખાના ઇતિહાસ સાથે જોડાયેલું એટલે મેવાસા કમરીબાઈનું ગામ। તો આવો આ ગામના ઇતિહાસ વિશે જાણીએ અને આ ગામની ઘણી બધી માહિતી મેળવીએ। હું મેવાસા ગામના કમરીબાઈના ગામનો રહેવાસી છું અને અમારી અટક છે લુણાગરિયા કરશનભાઈ શામજીભાઈ બિલખા। અત્યારે હાલ મારું રેસિડેન્ટ બિલખા છે, મારી જન્મભૂમિ આ છે। અને આ મેવાસા ગામના કોઈ પણ કાર્યમાં અમે કાયમ માટે સાથે રહીએ છીએ। ગામની સુવિધા કરવા માટેનો ગેટ બનાવવાના બિલખાથી અમે અહીંયા આવી અને અમારે માતુશ્રીના નામનો અમે જે ગેટ બનાવ્યો છે એમાં અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી અમારી રીતે અમે આપી અને ગામની સુવિધામાં વધારો કર્યો છે અને હર હંમેશ આ રીતે અમે કરતા રહીશું એવી અમારી આંતરિક ભાવના છે। અને ગામ લોકોનો, મેવાસા ગામના ટોટલ પરિવારોનો અમને સહકાર અને બધી રીતે સહકાર મળ્યો છે। અમે એથી ખુશી થઈ અને હજી કોઈ આવા કોઈ કામ હશે તો અમે હજી પણ કરવા માટે તૈયાર છીએ। સૌરાષ્ટ્રની આ ધરા અને આ ધરાનો માનવી ગૌ અને બ્રાહ્મણનો પ્રતિપાલક કહેવાય છે। અને અત્યારે આપણે મેવાસા ગામની બંસીધર ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં છીએ અને આ ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં 40 જેટલી નિરાધાર ગાયો છે, એમની માવજત કરવામાં આવે છે। તો આવો આ ગૌશાળાની બીજી અનેરી વિશેષતાઓ છે એમના સંચાલકોના માધ્યમથી જાણીએ। ગૌ માતામાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે અને આ ગૌ માતાનું રક્ષણ મેવાસામાં આવેલ બંસીધર ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં થઈ રહ્યું છે। ત્યારે આવો આ ગૌશાળાની વિશેષતાઓ વિશે અને ખાસ કરીને એમની અનેરી માહિતી છે એ એમના જ સંચાલકો પાસેથી મેળવીએ। હું બંસીધર ગૌસેવા ટ્રસ્ટની અંદર મંત્રી તરીકે સેવા આપું છું। 25/8/1981 અંદર અમે આ ગૌશાળાની સ્થાપના કરેલી છે। અમે આ ગૌશાળાની અંદર જે પણ ગાયોનો નિભાવ કરીએ છીએ તે ગાયો ટોટલ રોડ ઉપર રખડતી ગાયો છે, જેને કોઈ પણ માલિકોએ છોડે મૂકેલી ગાયો છે। આ કોઈ પ્રાઇવેટ સંસ્થાની ગાયો નથી। આ ગાયોની અંદર બીમાર ગાયો હોય છે, એ પછી કોઈ લૂલી લંગડી ગાયો હોય છે, એ કોઈ માંદી ગાયો હોય છે। આ બધી ગાયોની અમે સેવા એક સાથે કરીએ છીએ અને આ ગૌશાળાનું સંચાલન અમે એવી રીતે કરીએ છીએ કે અમને મેરેજની અંદર બેન્ડ પાર્ટીની અંદર કોઈ પણ તારીખ આવતી હોય છે તેમાંથી અમે તેનો નિભાવ ખર્ચો કરીએ
કરીએ છીએ અને અમે સુરતની અંદર આ ગૌશાળા માટે મકર સંક્રાંતિના દિવસે 14/1ને દિવસે આપણે જે મકર સંક્રાંતિ આવે છે તેના માટે અમે ત્યાં સ્ટોલ કરીએ છીએ. ગોવિંદજી ટાયર્સ છે જ્યાં સુરતની અંદર, ત્યાં અમારા ગામના છોકરા આવેલા છે, આશીષભાઈ ખીમાણી, તેની દુકાને અમે વર્ષોથી આ સ્ટોલનું આયોજન કરીએ છીએ અને બાકી અમે બેન્ડ પાર્ટી દ્વારા અમે આ ગૌશાળાનો નિભાવ ખર્ચ કરીએ છીએ. જી, અને એટલે જ કહેવાયું છે ને કે જેમને માતા કહીએ એનું રક્ષણ પણ કરવું પડે ને, એટલે જ ગૌ માતાનું રક્ષણ છે એ મેવાસા ગામ સંચાલિત આ ગૌશાળામાં ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે. નિરાધાર ગાયોનું છે અહીં જતન પણ થાય છે, તો ચાલો એ ગૌશાળાના સંચાલક પાસેથી બીજી વિશેષ માહિતી મેળવીએ. છે ગૌચરની 12 વીઘા જમીન પણ આવેલી છે, તેની અંદર પણ અમે ગાયો માટે ઘાસચારાનું વાવેતર કરીએ છીએ અને અમને એ પંચાયતે ભાડા પેટી ઘણા વર્ષથી આપેલી છે. અત્યારે અમારી પાસે 20 વર્ષના પેટે અમારા ગામના સરપંચ શ્રી રાજુભાઈ સરપંચે ભાડા પેટે અમને ગૌચર માટે જમીન આપેલી છે. બરાબર છે, રાજુભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અમારા ગૌશાળાની ટીમ બધી, કારણ કે અત્યારે 20 વર્ષના પેટે કોઈ ભાડા પેટે આપતું નથી અને પંચાયત પણ એમાં ભાડું માગે છે, પણ અમારા રાજુભાઈ સરપંચે અમને ગૌશાળા માટે એમને નિરણ વાવવા માટે જમીન આપેલી છે. અમારી ગૌશાળાની અંદર એક એ વિશેષતા છે કે જે અમારા નંદી વિશે હું તમને વાત કરી રહ્યો છું. અમારા નંદી અમે ઘરની એક ગામમાંથી લઈ આવેલા છીએ અને નંદી વિશે પાછું પાછળથી એ પણ એનું બ્રેકગ્રાઉન્ડ પણ જોવું પડે છે કે એની બ્લડ લાઇન કઈ છે. અને અમારી પાસે જે નંદી અમે લાવ્યા છે તે ભાવનગર બ્લડ લાઇનનો છે અને આપણે ગુજરાતની અંદર ભાવનગર બ્લડ લાઇનનો પહેલો નંબર આવે છે. એટલે અમે ત્યાંથી એક ગૌસેવક પાસેથી જ અમે વાછડો લઈ આવ્યા છીએ જેને નંદી બનાવવાનો છે. એ અમે છે ગીરમાંથી લાવ્યા છીએ, જેની કિંમત 40,000 થી 50,000 રૂપિયા થાય છે. અમે તેને અમારે ગામની અંદર લાવવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ ગાય હોય તો એ આખું બીજ એનું પરિવર્તન થઈ જાય અને એ ઓરિજિનલ એકદમ ગીર ગાય જેવી ગાય આપે, એના માટે અમે એ નંદીને લાવ્યા છીએ. અને બીજી અમારી ગૌશાળાની એ વિશેષતા છે કે આ અમારા ગોવાળ છે ગોવિંદભાઈ ભરવાડ, જેની અમે રાત્રે 12 વાગ્યે પણ ફોન કરીએ, કોઈ પણ ગાય બીમાર થઈ ગઈ હોય, બેસી ગઈ હોય. આ બધી ગાયો છે ને બધી ઘરડી ગાયો છે, એટલે ગમે ત્યારે બીમાર પડી શકે છે, પછી 5-5, 7 દિવસ સુધી એ ઊભી ન થઈ શકે, એટલે એના માટે એની ખાસ સેવા અમારે કરવી પડે છે. તો અમે ગોવિંદભાઈને ગમે ત્યારે કાળી રાત્રે પણ ફોન કરીએ છીએ તો એ ફટાફટ હાજર થઈ જાય છે. અને એક જ્ઞાતિય ભરવાડ છે અને એની પાસે ટોટલ નોલેજ છે કે ગાય ભેંસને કેવી રીતે સાજું કરવું. તો અમારી ગૌશાળા અંદર પૂરેપૂરો અમને આજે 10 વર્ષથી એક ધારો સપોર્ટ આપે છે. સૌરાષ્ટ્ર ધરાની અંદર ખરેખર ગામડામાં ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ થતું હોય છે અને સાથે સાથે ગામડા છે એની સાચી ઓળખ છે ને મંદિર હોય છે. તો અત્યારે આપણે મેવાસા કમરીબાઈના ગામના મહાદેવ્યા મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ. દેવોના દેવ જે મહાદેવ કહેવાય છે
અત્યારે આપણે છીએ 300 વર્ષ જૂનું એટલે કે મહાદેવ્યા મંદિર, અને ખાસ કરીને ગામ લોકોની માન્યતા પ્રમાણે આ સ્વયંભૂ શિવલિંગ છે. તો ચાલો મળીએ ગામના વડીલો, મુરબ્બીઓ અને આગેવાનોને. અત્યારે આપની વચ્ચે છે ગામના મુરબ્બી અને વડીલ. તો આવો, આ મહાદેવ્યા મહાદેવ મંદિર છે, એમનો ઇતિહાસ શું છે, એમનું મહત્વ શું છે, આપણે એમના થકી જ જાણીએ. મારું નામ રત્નાભાઈ કેશવભાઈ લુણાગરિયા, રહેવા મેવાસા, ખાતેદાર ખેડૂત. હવે મંદિરને વાત જો આપણે કરીએ ને તો લગભગ 300 વર્ષ પહેલાંનો આ મંદિર હશે એવું અનુમાન છે અમને. તે મંદિરના પૂજારી હતા ત્યારે માનગર બાપુ હતા, અને મંદિરનો ત્યારે જૂનું મંદિર હતું, પુરાણું, એટલે નકશીકામ ને બધું બહુ સરસ છે. ત્યાર પછી આ જીર્ણ થઈ ગયું હતું, અને ત્યાર પછી આ ગામના લોકો બધાએ ભેગા થઈને આ જીર્ણોદ્ધાર કર્યો. અને જે ગામના આ મંદિરના જે પૂજારી જૂના હતા ને એ માનગર બાપુ હતા. એને લગભગ માનો કે જૈન પછી પાછા થયા, એટલે એની સમાધિ આ માનગર બાપુની છે. અને એના સેલાની પાસે બીજી આ એક જગ્યા સમાધિ છે શિવગર બાપુની. અને માનગર બાપુ ધૂણાની ઉપાસના બહુ કરતા, એટલે ત્યારે ધૂણો ચાલુ હતો. ત્યાર પછી એ લગભગ માનગર બાપુ પાસે 20 વર્ષ વી ગયા ને ત્યાર પછી આ જગ્યા હાવ ખાલી પડી ગઈ. ત્યાર પછી 20 વર્ષ પછી પાછા સાધુ આવ્યા હતા, આપણે પટેલ ભોળાનાથ બાપુ હતા. તો 12 વર્ષ 15 વર્ષ અહીંયા રહ્યા. ત્યારે આ જે ઝાડવા કાંઈ હતા ને એને ઉજેરીને મોટા કર્યા, પાણી પાઈને આ તે બધું પાછો ચાલુ કર્યું આ બધું. પણ એનો સમય પૂરો થઈ ગયો એટલે એ લોકો એ સાધુ વી ગયા. વળી પાછો 10 વર્ષ વી ગયા. તો તે પછી પાછો આ થોડોક જાગૃત થયો મંદિર, એટલે આ પૂજારી આવ્યા અને એ ગામને એમ થયું કે ભાઈ આપણે કાંઈક એવું કરી. હવે જ્યારે આપણે અમારા ધર્મશાળામાં જ્યારે આપણા બાપુએ સત્તા કરીને તે આ ગોપાલન બાપુએ, ત્યારે ગીતા મઠના પોરબંદરવાળા ગીતા મઠના શંકરાચાર્ય પણ અહીંયા આવેલા એ અરસામાં માનગર બાપુ પછી. ત્યારે આ બહુ હતું નહીં કાંઈ, અને માનગર બાપુ એવા સંત હતા, ચમત્કાર બહુ એને આમાં હતો, સમજાય એવો પૂજારી એવા હતા મહાન. તો જાત્રામાં ગયા હતા. જાત્રામાં ગયા હતા ત્યારે જાત્રા કરીને પાછા આવ્યા ત્યારે ધૂણો ચાલુ હતો. ને એ આવ્યા મારે 50ની સાલમાં પાછા બાપુ જ્યારે જાત્રામાં આવ્યા ત્યારે ગામ ભાંગવાની વાત હતી. અને અહીંયા અમને કહે તમે આમ આવું છું, તમે અમારે સમયા કરજો. પણ સમયા ઓલા હતા ગામમાં, ગામ ભાંગવાનો બારોટિયા. પછી આ બાપુને ખબર પડે એટલે કાંઈ તમારે એ બેગ થાય પણ કોઈ બીતા નહીં વધારે, અહીંથી એને જાહેરાત કરી. પછી એ રીતે ઓલા બેગ ઠેકાણે જાય ને ઉતારા વી ગયા. આવા સંત હતા. અત્યારે આપણે મહાદેવના મંદિરમાં છીએ, અને આ મંદિરના પટાંગણમાં બીજા ઘણા બધા મંદિરો આવેલા છે. તો આ પટાંગણની અંદર બીજા કયા કયા ધાર્મિક કાર્યો થાય છે એના વિશેની માહિતી આપણે ગામના વડીલ છે એમની પાસેથી મેળવીએ. અમારા અહીંયા મહાદેવના મંદિરની અંદર જગ્યામાં ધાર્મિક કાર્યોમાં કોઈના પિતૃઓનું શ્રાદ્ધ કરવું હોય તો અહીં આવે છે. અને અહીંયા યજ્ઞ, હોમ હવન યજ્ઞ બધું અહીંયા કરે છે. ત્યાર પછી નારાયણ બલિ કોઈને કરવું હોય તો પણ અહીંયા ધર્મક્રિયા કરવી હોય તો અહીં થાય છે. બીજો સપ્તાહનું પણ આયોજન ઘણી વખત થયા છે અહીંયા, અને બહુ કામ સારું છે પરિવારની પાછળ, એટલે સબૂતરો સારો એવો બની ગયો છે અહીંયા. અને સાથે સાથે આ મંદિરના પટાંગણમાં બીજા અન્ય મંદિરો પણ આવેલા છે. તો મંદિરના પૂજારી છે એમની પાસેથી જ એમની ઘણી બધી આપણે માહિતી મેળવીએ. અહીંયા મંદિરની અંદર આપણે બીજા 2 મંદિર છે, કાળભૈરવ દાદા છે, ત્યાર પછી બટુભૈરવ દાદા છે, અને ત્યાર પછી અમે ખોડિયારમાંની પણ સ્થાપના અહીંયા કરેલી છે. આ વિશે આનો ઇતિહાસ બહુ ઘણો છે, પણ અહીંયા જે માન્યતા કરે એને માટે બહુ અતિ ઉત્તમ છે, બરાબર. પણ જે નથી માન્યતા કરતું એને માટે તો કોઈ લેવા દેવા છે જ નહીં આ મંદિરની અંદર. પણ અમારે ત્યાં જે રાઠોડ બાપુ છે, સરપંચ છે, અમારે રસિકભાઈ છે, અહીંયા જેટલા સાધુ સંતો આવ્યા છે ત્યાં પણ રસિકભાઈ પોતે
અત્યારે એના વડીલો પહેલાંના જે છે ત્યાંથી અહીંયા સાધુ સંતો માટે ટિફિન બધું અહીંયા આપે છે. અને અહીંયા પણ જે કારીગરી છે એ સરપંચ છે શ્રી રાઠોડ બાપુ છે અને સતીશભાઈ છે આપણે ગામના સહયોગથી બધા સહિત સમક્ષથી મળી અને અહીંયા બધું આયોજન અને ધર્મ કાર્ય અને સબ બધું કરે છે. આ મંદિરનું મહત્વ એ છે કે ગાય જ્યારે દૂધણી બને છે ત્યારે એના પ્રથમ દૂધમાંથી છે એ ખીર બનાવવામાં આવે છે અને ઘીનું દિવેટ પણ ચડાવવામાં આવે છે અને સાથે સાથે પૂનમના દિવસે છે એ બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. વર્ષ દરમિયાન અહીંયા ઘણા બધા ધાર્મિક પ્રસંગો પણ થાય છે, જેમ કે છે હવન થાય છે અને સાથે સાથે નવરાત્રિ હોય તો નવરાત્રિનો સરસ મજાનો કાર્યક્રમ પણ આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે. તો આ મંદિરનું આ ખૂબ સારું મહત્વ છે. રઘુનંદન શ્રી રામ એમની કાર્ય પ્રતિબદ્ધતા માટે છે વખણાય છે અને લોકોના હૈયામાં વસ્યા છે. ત્યારે અત્યારે આપણે આ ગામના રામજી મંદિર એટલે કે ગામના ચોરામાં પહોંચી ચૂક્યા છીએ અને આ ચોરાની વિશેષતા એ છે કે 4 ઓસરીવાળો ભાગ્યે જ જોવા મળતો આ ચોરો છે. અને જી હા મિત્રો, નવ દંપતીઓ છે એમના નવલા જીવનની શરૂઆત છે એ ખાસ કરીને આ ચોરામાં દર્શન કરી અને નવજીવનની શરૂઆત કરે છે. જીવનમાં શિક્ષણનું મહત્વ પણ ખૂબ છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ પણ શિક્ષણનું મહત્વ ખૂબ વધ્યું છે. તો આવો મેવાસા ગામની પ્રાથમિક શાળા છે એમની આપણે મુલાકાત લઈએ. અત્યારે આપણે છીએ ગામની પ્રાથમિક શાળામાં અને આપની સાથે છે પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ. તો આવો એમની સાથે વાતચીત કરીએ અને સ્કૂલ વિશેની વધારાની માહિતી મેળવીએ. નમસ્કાર, હું ઘઉંવા કિરીટભાઈ, મેવાસા કમરી પ્રાથમિક શાળા, તાલુકો જિલ્લો જુનાગઢ, પે સેન્ટર શાળા બિલખા કન્યા. અમારી પ્રાથમિક શાળાની સ્થાપના 27/1/19
33માં થયેલી છે. આ સમય દરમિયાન આ પ્રાથમિક શાળા ખૂબ જર્જરિત હાલતમાં થઈ ગયેલી હતી. 2018 અને 19માં સરપંચ શ્રી રાજેશભાઈ પોપટભાઈ લુણાગરિયાના પરિશ્રમથી ખૂબ મહેનતથી આ શાળાનું સરસ મજાનું બિલ્ડિંગ અમારે તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું શાળા વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશ. અમારી શાળામાં ધોરણ 1 થી 8 અત્યારે કાર્યરત છે. જ્યારે આ બિલ્ડિંગ બન્યું હતું ત્યારે માત્ર ધોરણ 1 થી 7 જ હતું, પરંતુ અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી પણ શિક્ષણ પ્રત્યે એટલો બધો એને રસ અને જાગૃતતા હતી કે જેને કારણે એ વારંવાર એમ કહેતા કે મારે ધોરણ 8મું અહીંયા લાવવું જ છે, ગમે તેમ થાય સાહેબ તમે મહેનત કરો, મને કયો જરૂર પડે તો. પછી મને પણ ઉત્સાહ થયો, ખૂબ મેં મહેનત કરી અને સરપંચશ્રી ખૂબ દોડધામ કરી અને 10 મિનિટની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીના ટેબલ પર જઈ અને માત્ર 10 જ મિનિટમાં જુનાગઢ તાલુકાની અંદર 5 ગામે ધોરણ 8ની મંજૂરી માગેલી, પરંતુ મેવાસા કમરી પ્રાથમિક શાળાને માત્ર 10 જ મિનિટની અંદર 8મું ધોરણ પણ મંજૂર કરવામાં આવેલું હતું. ત્યારબાદ આ બિલ્ડિંગ આવ્યું. બિલ્ડિંગની અંદર સૌ પ્રથમ 4 રૂમ અમારે આવ્યા. તો 4 રૂમ આવ્યા, વળી પાછું મેં અમારા સરપંચશ્રીને વાત કરી કે આપણે 4 રૂમ આવ્યા તો આપણે ઉપરના 2 રૂમ તો ઘટશે, નવું 8મું ધોરણ આવ્યું છે તો આપણે 2 રૂમની વધારાની જરૂરિયાત પડશે. વળી પાછા તે દોડ્યા. આ પેકેજ મંજૂર થઈ ગયેલું હતું 4 રૂમનું, તો પણ પોતાની કાર્યકુશળતા, પોતાની વગને કારણે એ ઉપરના 2 રૂમ વધારાના એટલે 6નું પેકેજ તાત્કાલિક ધોરણે મંજૂર કરી અને આ કામ ચાલુ કરાવેલ છે. અત્યારે અમારી પ્રાથમિક શાળાની અંદર આખી શાળામાં કુલ બાળકો 80 છે. તેમાં 43 કુમાર છે, 33 કન્યાઓ છે, 4નો સ્ટાફ છે. 1 થી 5માં 2 બહેનો કામ કરે છે. 6, 7 અને 8માં હું એક ભાઈ તરીકે અને એક બહેન MSc BEd અને હું પોતે MA BEd છું. 2 PTC શિક્ષકો છે. ખૂબ સરસ પીરિયડ પદ્ધતિ મુજબ તાસ પદ્ધતિથી અમારું અહીંયા શૈક્ષણિક કાર્ય ચાલે છે. આ શૈક્ષણિક કાર્યની અંદર અમારે શાળાની અંદર એક કમિટી હોય છે, એને કહેવામાં આવે છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, SMC એનું ટૂંકું નામ. આ SMC કમિટીની અંદર કુલ 13 સભ્યો હોય છે. એમાં 10 સભ્યો બાળકોના વાલીઓ હોય છે. એક સભ્ય જે છે એ ગ્રામ પંચાયતમાંથી ચૂંટાયેલ પ્રતિનિધિ હોય છે. આ પ્રતિનિધિ તરીકે અમે બીજા કોઈને ન રાખતા સરપંચશ્રીને જ આ કમિટીમાં સ્થાન આપેલ છે. શા માટે? કારણ કે અમારે અવારનવાર કાંઈ પણ કામ હોય એટલે માત્ર એક જ શબ્દ અમારે કહેવાનો, અમારી સ્કૂલમાં આ જરૂરિયાત છે, અમારી સ્કૂલમાં આ વસ્તુ ઘટે છે, એટલે બીજે જ દિવસે અમારી હાજર થઈ જાય. આવી અમારી ગ્રામ પંચાયતના સરપંચશ્રીની શિક્ષણ પ્રત્યેની જાગૃતતા છે. ત્યારબાદ કોઈ પણ કાર્યક્રમ અમારા શાળાની અંદર હોય ત્યારે અમે સરસ મજાનો કાર્યક્રમ પણ ઉજવીએ છીએ. અમારી શાળામાં મેદાન ટૂંકું હોવાને કારણે સ્પેશિયલ ઓડિટરી સ્ટેડિયમ ગ્રામ પંચાયત કચેરીમાં શાળા માટે બનાવેલ છે. ત્યાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાષ્ટ્રધ્વજ અમે ત્યાં ફરકાવીએ છીએ. સરપંચશ્રીના વરદ હસ્તે આ કાર્યક્રમ અમે કરીએ છીએ. આ કાર્યક્રમમાં પણ શાળાના બાળકો અવનવી પ્રવૃત્તિઓ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પ્રોગ્રામો રજૂ કરે છે અને આ પ્રોગ્રામો રજૂ કર્યા બાદ સરપંચશ્રી તથા ગ્રામ પંચાયત તરફથી ખૂબ બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને બાળકોને ઇનામ સ્વરૂપે પણ સારા એવો ફાળો કરવામાં આવે છે અને એ ઇનામ જે ફાળો આવે એ બાળકોના હિતાર્થે વાપરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ શાળા અમારી પ્રાઇવેટ શાળાઓ જેવી શાળા છે, કહેવાય સરકારી શાળા, પણ તમામ વસ્તુ પ્રાઇવેટ સ્કૂલ જેવી છે. અમારી શાળામાં કોમ્પ્યુટર લેબ પણ છે, અમારી શાળામાં લાઇબ્રેરી પણ છે, અમારી શાળામાં પ્રયોગશાળા પણ છે. 1 થી 8ના બાળકો અહીંયા ભણે છે. એક જ પાળીમાં આ અમારી શાળા ચાલે છે. આ શાળાની અંદર અમારા ગામની અંદર તમામ બાળકો 1 થી 14 વર્ષના જે બાળકો છે, એક પણ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં જતો નથી. આ મહેનત પણ અમારા સરપંચશ્રી, SMCના સભ્યશ્રીની છે. કોઈ પણ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં જતો હોય તો એના વ્યક્તિગત એને ઘરે જઈ અને અમે રૂબરૂ મુલાકાત કરી અને એને સમજાવીએ છીએ કે ભાઈ શું ઘટે છે આપણી શાળામાં, શું તકલીફ છે આપણી શાળામાં. એ જે કાંઈ પ્રોબ્લેમ કે એનું અમે સોલ્યુશન કરી એ બાળકને પ્રાઇવેટમાંથી અમે અહીંયા
સરકારી શાળામાં લઈ આવીએ છીએ. આ વખતે જ તમને હું વાત કરું, નવા શૈક્ષણિક વર્ષની અંદર અમારા 18 એડમિશન પ્રાઇવેટ શાળાઓમાંથી આ શાળામાં આવેલા છે. આ શાળામાં ખૂબ જ સારું કાર્ય થાય છે. આ કાર્ય અમે એટલું તન મન ધનથી કરીએ છીએ કે ખુદ અમારા સરપંચશ્રીને પણ એમ થાય છે, અમારી ગેરહાજરીમાં ક્યારેક કોઈ અધિકારી આવી ચડે ને તો અમારા સરપંચશ્રી જવાબ દઈ દે કે બહુ સરસ અમારું કામ છે, શાળાનું રેગ્યુલર શાળા છે. એમ અમને સરપંચશ્રી તરફથી પણ પૂરો સહયોગ મળે છે. અહીંયા ગ્રાઉન્ડની અંદર જે બ્લોક બેસાડેલા છે એ પણ અમારા ગ્રાન્ટમાં નથી આવતા, પણ એ પોતાની ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી અમારી સ્કૂલ માટે બાળકોને અહીંયા કોઈ ખરાબ ન થાય, બાળકોને રમવાની સરસ મજા આવે. શાળાની ફરતી બાજુ એકદમ પેવર બ્લોકથી મઢેલી છે. ત્યારબાદ હજી પણ અમને સરપંચશ્રી એટલું કહે, તમારે જ્યારે જરૂર પડે ત્યારે મને એક જ વખત કહેવાનું, તમારું કામ થઈ જશે. અમારા કામની અંદર સરપંચશ્રીની અગાધ મહેનત છે. અમે પણ તનતોડ મહેનત કરીએ છીએ. ગામ લોકોનો પણ સારો એવો સપોર્ટ છે. ગામને પણ જ્યારે અમે જે બોલાવીએ છીએ ત્યારે દોડતા અમારા કાર્યક્રમની અંદર હાજરી આપી અને ખૂબ સાથ સહકાર આપે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
ગોળ નાખીએ એટલું ગળ્યું થાય અને વડીલોની શિખામણ લઈએ એટલો જ રસ્તો સરળ થાય. જી હા મિત્રો, કહેવાય છે કે ઘરડા છે ગાડા વાળે, અને આપની વચ્ચે અત્યારે લુણાગરિયા પરિવારના મુરબ્બી વડીલ આપની વચ્ચે છે ને. સાથે સાથે એવું પણ કહી શકીએ કે 100માં 1 વર્ષ ઓછું એટલે કે 99 વર્ષની ઉંમર ધરાવતા દાદા છે, અને તો એમની પાસેથી જ આ ગામનો ઇતિહાસ આપણે જાણીએ. પણ દાદાને જોતા એવું લાગે કે ખૂબ તંદુરસ્ત છે, કારણ કે કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. તો આવો દાદા પાસે જ આ ગામનો ઇતિહાસ આપણે જાણીએ. ગોરધનભાઈ, ગોરધન બાપા. દાદા, આ ગામનું નામ કમરીબાઈ મેવાસા એવું આપણે આ ગામને આ નામથી ઓળખીએ છીએ. તો એ ગામનું નામ કમરીબાઈ મેવાસા કઈ રીતે પડ્યું? કમરીબાઈ મેવાસા તો રાવત બાપુએ કાપડામાં દીધું. આ ગામ ઘરભંગ થયા એટલે કાપડામાં દીધું. પછી એને સદાવત ક્યાં હાંકજો તમે, અને જે આવે એને ખવડાવજો. અને તે પછી એણે અમુક વર્ષ સદાવત હાંક્યું, પછી એણે ભેખ પહેરી લીધો, સાધુ બની ગયા. આ સાધુ બનીને એણે આ પછી ગામમાં જે પેદાશ આવે એ બધી હરિહરમાં વાપરતા. પછી એને માનો કે આ જૈન થયું. પછી તો બધે આ સૌરાષ્ટ્ર થઈ ગયું. પછી એને આ બંધ કર્યું. એટલે દાદા પાસેથી આપણે આ ગામનો ઇતિહાસ જાણ્યો કે કંઈક એવી ઘટના ઘટી છે કે જેના કારણે આ ગામનું નામ છે કમરીબાઈના મેવાસાથી આજે આપણે ઓળખીએ છીએ. દાદા, તમે આટલી મોટી ઉંમરના છો, તંદુરસ્ત છો, તો તમારો જે યુવાનીનો સમય હતો એ સમયમાં આ ગામડું કેવું હતું? ગામડું હા ભંગાર હતું. નેહડા જેવું, સારણના દેશી નળિયા, માથે ઓલા સાપરા નાખતા ખડના પૂળા, એવા મારે હતા. ત્યારે ગામડું એવું હતું દાદા. અને હવે આ યુવા પેઢી ગામની અંદર કામ કરી રહી છે, તો હવે પછી તમારું આ ગામ કેવું છે? હવે તો ગામ થઈ ગયું છે સરગપુરી જેવું. સરગપુરી હોય એવું, ભગવાનનું ધામ હોય એવું બધું ગામ બની ગયું છે. ગામમાં બીજી કઈ
સુવિધામાં એમ માનો કે કઈ અધૂરી નથી. બધી સુવિધા, પાણીની, લાઇટ, આ તે દવાખાના, સુવિધામાં કોઈ વસ્તુ અધૂરી નથી. એક ટાંકો પાદર બનાવવાનો છે એ અધૂરું છે લ્યો, બાકી હોલસેલ બનાવી દીધો. આ 3 દાર કરીને સીમાડેથી પાણી પુગાડ્યું. આ હરે મીઠું પાણી, એક દાર કર્યો તો ખોટો ગયો, બીજો દાર કર્યો તો મીઠું પાણી થયું. ત્યાંથી લાઈન અહીં પુગાડી ગામમાં, પછી ગામને સુખ થઈ ગયું પાણીનું. ત્યાં સુધી પાણી જ નહોતું, હાવ હુકમાળ હતો. આ ડેમ થયું પછી પાણી ખેતરમાં મીડ્યું આવવા હોલસેલ. જો આ વાત સાંભળે. દાદા પાસેથી આપણે ખૂબ સારી માહિતી નહીં પરંતુ સાચી માહિતી મેળવેલી છે, અને એટલે જ કહી શકાય કે એક પેઢીમાંથી બીજી પેઢી કંઈક શીખે. અને આજે મેવાસા ગામ છે એક યુવા પેઢીના કારણે છે ખૂબ વિકાસના પંથે વિકસી રહ્યું છે. મિત્રો, કહેવાય છે કે નમીએ ગમીએ અને ફિકર ન કરે અમે છીએ એને જ પરિવાર કહેવાય. અને લુણાગરિયા પરિવાર છે એ પણ સંયુક્ત ભાવનાથી રહે છે, અને લગભગ 30 જેટલા મેમ્બર છે એક સાથે રહે છે, અને ઘણી બધી પેઢીથી છે એમની આ પરંપરા ચાલી રહી છે. તો લુણાગરિયા પરિવાર છે એમના જ વડીલ મુરબ્બી આપની વચ્ચે ઉપસ્થિત છે, તો એમને જ પૂછીએ કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ છે, આ બંને વચ્ચેનો જે ભેદભાવ છે અને આ બંને વચ્ચેના ગેરફાયદા છે, એમના વિશે આ વડીલ છે એમનું શું માર્ગદર્શન છે, એમની શું દ્રષ્ટિ છે? આટલા બધા સાથે રહે છે તો એની પાછળનું કારણ શું, અથવા તો શું કામ સાથે રહે છે? સુખે સાથે રહે છે પ્રેમ ભાવથી. બાકી તો સુખ હું હવને કામી ખાવું હવનું, ભાવથી રહેવાનું સુખ. અને આ બધા વિભક્ત થાય, અલગ અલગ રેવા વયા જાય તો એની પાછળનું કારણ શું? એની પાછળનું પછી ભેગા હમાય નહીં એટલે નોખા પછી બે ધંધા કરે અહીંયા વૈયા ગયા બહાર. દાદા, આ બધા હારે રહે છે એકબીજા સાથે, તો એની સાથે રહે છે તો કંઈક પણ ફાયદો તો થતો હશે ને? ફાયદો થાય ખૂબ, એનાથી તો જે ધાર્યું હોય એ થાય છે. શું થાય? છોકરાઓને વધારે શીખવા, ભણતર, વેપાર, આ તે બાળકોને ભણાવ્યા ફૂલ, અને વેપારમાં સડી ગયા, ધંધાઓમાં, ખેતી, સુખ સંપત્તિ. આ સરપંચ છે ને અમારો ભત્રીજો છે, ભાઈનો દીકરો, એને આ બધું વહાયું છે, જે શાંત પાડ્યું છે એને કે હમ બધા સબથી રહ્યો તો સુખી થાવ, અને આગળ તો જાઓ, નકર એકલા થાઓ ને કોઈ વસ્તુ નહીં બને, અને હવ ધક્કા મારશે અને સુખ નહીં મળે. અને આણે સુખ મળે, એણે કીધું સરપંચે કે ભાઈ સમૂહ રહ્યો તો સુખ મળશે, બાકી એकुલિયા થા પછી સુખ નહીં મળે. હેરાન થવું હોય તો થાવ જો, બાકી તો મને કાંઈ યાદ આવે નહીં, અટાણે ભૂલાઈ જાય છે બહુ. खेती करना जिसका काम है, खेती करना जिसका काम है, मेहनत जिसकी पहचान है, मेहनत जिसकी पहचान है, दिल में छोटे छोटे अरमान है, वो किसान ही है जो भारत की जान है. આપણે હમણાં છીએ કમરીબાઈ માના મેવાસા ગામના સીમ વિસ્તારમાં. આ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો આમ તો મગફળી અને કપાસનું વાવેતર કરતા હોય છે. આપણા દેશમાં મોટા ભાગના ખેડૂતો પાણીને લીધે, એટલે કે અતિવૃષ્ટિ, વધુ પડતા વરસાદથી અથવા ઓછા પડતા વરસાદથી પાયમાલ થઈ જતા હોય છે. એવામાં ઘણા ખેડૂતો નવા રોજગાર તેમજ નવીનતમ ખેતી તરફ ઢળી રહ્યા છે, જેમાં ઓછા રોકાણે, ઓછી મહેનતે વધુ નફો રળી શકાય. હા દોસ્તો, આજે અમો આપને આવા જ એક નવીનતમ ડ્રેગન ફ્રૂટના ખેતરથી રૂબરૂ કરાવીશું. તમારામાંથી ભાગ્યે જ કોઈએ
આ ડ્રેગન ફ્રૂટનું નામ સાંભળ્યું હશે. આ ડ્રેગન ફ્રૂટનો ઉલ્લેખ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એમની મન કી બાત કાર્યક્રમમાં પણ કરેલો છે. કચ્છમાં ઘણા ખેડૂતો આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને આત્મનિર્ભર બન્યા છે. આ ડ્રેગન ફ્રૂટ શું છે, આ ડ્રેગન ફ્રૂટ ખાવાથી કયા કયા લાભ થાય છે, આ ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય છે વગેરેની તમામ વિસ્તૃત માહિતી આપણે અહીંથી મેળવશું. એ પહેલાં ચાલો આપણે આ સુંદર ડ્રેગન ફ્રૂટના ખેતરના નજારાની એક ઝલક નિહાળીએ. આ ડ્રેગન ફ્રૂટ બહારથી સખ્ત એટલે કે કડક અને અંદરથી એકદમ નરમ હોય છે. આ ડ્રેગન ફ્રૂટ આમ તો બે પ્રકારના હોય છે. એક તમે જે આ જોઈ રહ્યા છો એવું પિંક એટલે કે ગુલાબી ટાઈપના કલરનું, અને બીજું સફેદ એટલે કે વ્હાઇટ કલરનું હોય છે. આપણે અહીંયા આવા પિંક ડ્રેગન ફ્રૂટના ખેતરમાં છીએ. આ ડ્રેગન ફ્રૂટ ખાવાના દોસ્તો ખૂબ જ ફાયદાઓ રહેલા છે. આ ડ્રેગન ફ્રૂટ દુનિયાના 10 સારામાં સારા ફ્રૂટમાં આની ગણના થાય છે. આ ડ્રેગન ફ્રૂટ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી છે. આ ડ્રેગન ફ્રૂટમાં મલ્ટીવિટામિન્સ રહેલા છે, જેમ કે ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન સી તેમજ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન પણ રહેલું છે. દોસ્તો, આ ડ્રેગન ફ્રૂટ ડાયાબિટીસ અને અસ્થમાનો તો રામબાણ ઇલાજ છે. એ સિવાય વજન ઓછું કરવામાં, વજન ઉતારવામાં મતલબ કે આંખોનું તેજ વધારવામાં, તેમજ હૃદય અને લીવરની તાકાત વધારવા માટે પણ આ દોસ્તો એક સચોટ ફળ છે. એટલે જ દોસ્તો આમને સુપર ફ્રૂટ કહેવાયું છે, સુપર ફળ કહેવાયું છે. આ ડ્રેગન ફ્રૂટ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના તાવમાં પણ ખૂબ લાભકારી છે. ડેન્ગ્યુમાં ઉતરી જતા પ્લેટલેટ્સના વધારો કરવામાં પણ આ ખૂબ જ ગુણકારી છે. એ સિવાય દોસ્તો અત્યારે ચાલી રહેલ કોરોના મહામારીમાં પણ ઇમ્યુનિટી બૂસ્ટર એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે પણ આ ખૂબ જ અસરકારક છે. તો દોસ્તો, આ તો થઈ ડ્રેગન ફ્રૂટના ખાવાથી થતા ફાયદાઓની વાત. હવે આ ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવામાં આવે છે? આપણે અત્યારે આ બાલમુકુંદ ફાર્મ એન્ડ નર્સરીમાં છીએ. અહીંના ઉત્સાહી ખેડૂત મિત્રો કે જેમણે પોતાની આગવી કોઠા સૂઝથી આ ફાર્મનું ડેવલપમેન્ટ કરેલું છે. તો આવો આપણે આ ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય છે એમની સઘળી માહિતી આપણે અહીંના ઉત્સાહી ખેડૂત મિત્રો શ્રી કિશોરભાઈ અને શ્રી રસિકભાઈ લુણાગરિયા પાસેથી મેળવશું. સાથે
આ ખેતીમાં આજની એક કહી શકાય કે નવી પેઢી કે નવીનતમ ખેતીમાં જોડાયેલ છે એવા એમના ભત્રીજા પણ આ ખેતીમાં સારો એવો સહકાર આપી રહ્યા છે. તો આપણે એમની પાસેથી પણ આ ખેતી કેવી રીતે થાય છે, આ ખેતી કરવાથી ક્યાં ક્યાં ફાયદાઓ રહેલા છે વગેરેની વિસ્તૃત માહિતી ચાલો આપણે લઈએ. હાલો દોસ્તો, અત્યારે આપણી વચ્ચે છે બાલમુકુંદ ફાર્મ એન્ડ નર્સરીના માલિક શ્રી રસિકભાઈ, શ્રી કિશોરભાઈ અને એમના એકદમ યંગ ભત્રીજા શ્રી મનોજભાઈ. આ ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય છે એમની માહિતી આપણે અહીંયા એમની એક કોઠાસૂઝ જેને કહી શકાય, આગવી કોઠાસૂઝથી એ આ ખેતરનું ડેવલપમેન્ટ કરેલું છે. તો આપણે એ વિશે થોડી ચર્ચા કરીએ. આપણે એમના જે ભત્રીજા છે મનોજભાઈ, એમની પાસેથી આ ડ્રેગન ફ્રૂટ વિશે, આ ખેતી વિશે થોડી માહિતી જાણીએ. આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું પ્રોત્સાહન તમને કઈ રીતે મળ્યું અને આ ડ્રેગન ફ્રૂટની ખેતી લગભગ તમે કેટલા ટાઈમથી કરી રહ્યા છો? અમને બાજુના ગામમાંથી થોડું માહિતી મળી કે ડ્રેગન ફ્રૂટ જેવું ફ્રૂટની ખેતી થાય છે અને નવો ટ્રેન્ડ છે, તો અમે એના વિશે માહિતી મેળવી અને અત્યારે એના ઘણા લાભ પણ છે. અમે એની માહિતી મેળવી અને ટેકનોલોજી અત્યારના જે કહેવાય ને આધુનિક યુગ પ્રમાણે ખેડૂતને થવું પડે થોડું, એના વિશે અમે માહિતી મેળવી અને એની ખેતીની શરૂઆત કરી. 2 વર્ષથી લગભગ અમે આની ખેતીની શરૂઆત કરી છે. ખેતીમાં લગભગ આપણે આ જે ફળ તમારી પાછળ દેખાઈ રહ્યા છે એને આવતા લગભગ કેટલો ટાઈમ લાગે? 2 વર્ષથી આ ફળ આવવાની શરૂઆત થઈ જાય છે, બીજા વર્ષથી ફળ એને આવવા માંડે છે. તમારી પાછળ જે છોડ દેખાઈ રહ્યો છે એ છોડમાં લગભગ કેટલા ફળ આવે? 150 થી 200 નંગ એક છોડની અંદર આવે છે. 1 વર્ષની અંદર 150 થી 200 નંગ આવે છે. ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં 1 એકરમાં લગભગ કેટલો ખર્ચ આવતો હોય છે? 3.5 થી 4 લાખ સમથિંગ આનો 1 એકરની અંદર એક્સપેન્સ થાય છે. જે શરૂઆત બાગાયતી બધું આપણું જે છોડ લગાવવાનું, છોડ લેવાના બહારથી અને આ બધું જે કરવાના આવે એના માટે એટલું મતલબ કે ટોટલ આમાં જે કોસ્ટ છે જેમ કે ડીપ ઇરિગેશન, પિલર, છોડ વગેરે બધું આમાં આવી જાય છે, બરાબર છે? આ ખેતી જે છે એ લોંગ ટાઈમ સુધી, એટલે કે વર્ષો સુધી પછી આમાં કંઈ કરવું પડતું નથી. આ એક જ ટાઈમનું, એક જ વખતનું રોકાણ કહી શકાય, રાઈટ? આ બાગાયત ખેતી જ કહેવાય. આપણું 1 વર્ષ છોડ લગાવી દીધો તમે 25 થી 30 વર્ષ આનું આયુષ્ય છે. વધારે પણ છે, જેટલી જ છોડની જાળવણી વધારે થાય એટલું વધારે લોંગ ટર્મ ચાલે છે. આનું ઉત્પાદન 1 એકરે લગભગ કેટલું થતું હોય છે? 1 એકરે 1200 થી 1800 કિલો, એટલે તમે સમથિંગ 5 થી 6000 નંગ આના 1 એકરની અંદર ઉત્પાદન થાય છે. આ ફાર્મને હેન્ડલ કરવા માટે એટલે કે લગભગ કેટલા માણસોની આમાં જરૂર પડે? બહુ વધારે માણસોની તો જરૂરિયાત નથી રહેતી, પણ 2-3 માણસોથી, ઓછા માણસોથી ઘરથી ચાલી શકે એવું છે. બહુ કંઈ નથી માણસોની જરૂરિયાત, 2 થી 3 માણસ ચલાવી શકે. આમ જોઈએ તો લગભગ એક માણસ આખા દિવસમાં લગભગ કેટલાક ફળ ઉતારી શકે? 400 થી 500 ફ્રૂટ એક માણસ ઉતારી શકે છે આરામથી. ત્યારે લગભગ આમ જોઈએ તો એક ટાઈપની કેવી ખેતી કે આપણે જે વર્ષોથી થતી આવતી છે, મગફળી અને કપાસની ખેતી, એક જ ટાઈપની ખેતી લગભગ આ વિસ્તારમાં બધા કરતા આવ્યા છે. તો મને એવું લાગે છે કે આપણી ને તમારી વાતચીતથી આજના જે ખેડૂત મિત્રો છે એમને પણ આ નવીનતમ ખેતી કરવાથી કંઈ પ્રોત્સાહન મળશે, તો એ બાબતે એ લોકોને કંઈ તમારી પાસેથી જાણવું હોય અથવા તો અમે સાંભળ્યું છે કે તમારી નર્સરીમાં આ જે ડ્રેગન ફ્રૂટ છે એમના રોપા પણ તમે અહીંથી ઉપલબ્ધ કરાવો છો, તો એના માટેની તમારી પાસેથી કઈ વ્યવસ્થા છે? સપોઝ કે કોઈને ખેતી વિશે જાણવું હોય તો આ નંબર ઉપર તો તમે એને માર્ગદર્શન આપશો જ, એ સિવાય એ અહીંયા રૂબરૂ આવીને પણ તમારી મુલાકાત લઈ શકે છે. તો આ લગભગ તમારું બાલમુકુંદ ફાર્મ બિલખાથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. 2 ફાર્મ છે, એક અમારો આ છે બિલખાથી 2.5 કિલોમીટર અંતર અને બીજું ગામની પાસે એ 4, બીજું અહીંથી આગળ 1-1.5 કિલોમીટર આગળ છે. 2 ફાર્મ અમારા છે. હા તો મિત્રો, આ તો થઈ એક નવીનતમ ડ્રેગન ફ્રૂટની ખેતીની વાત. આમ જોઈએ તો કપાસ અને મગફળીની કમ્પેરમાં આ ખેતી ખૂબ જ સરળ છે, તેમજ આ ડ્રેગન ફ્રૂટના જે ઉત્પાદન છે એ પણ સારું છે, તેમજ આમના ભાવ પણ ખૂબ સારા હોય છે. તો લગભગ આ ડ્રેગન ફ્રૂટનું વજન શું હોય છે? એક ફ્રૂટનું વજન 400 થી 600 ગ્રામ સુધીનું એક ફ્રૂટનું વજન હોય છે. અને આ ફ્રૂટનું લગભગ 1 કિલોનો લગભગ આમ જોઈએ તો ભાવ શું હોય છે? 1 કિલોના 300 રૂપિયા, 350 રૂપિયા સમથિંગ મળી રહે છે. તો મિત્રો, તમે જોયું કે આ ખેતી કરવી પણ એકદમ સરળ છે.
ઓછા રોકાણે, મતલબ કે એક ટાઈપના લોંગ ટાઈમ રોકાણથી ઘણા બધા વર્ષો સુધી આ ખેતી કરી શકાય છે. બીજું, આ ખેતી કરવી પણ એકદમ સરળ છે અને આ જે ડ્રેગન ફ્રૂટ છે એના ખાવાના ફાયદાઓ પણ ખૂબ છે. એટલે દોસ્તો, અત્યારે જે નવો એક ટ્રેન્ડ કહી શકાય, એમાં આ ખેતીનું જો ખેતીને પ્રાધાન્ય મળે તો આમાંથી ઘણા બધા ખેડૂતો પોતાનું એક આગવું માર્કેટ બનાવીને પણ આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને પોતાનું વેચાણ કરી શકે અને સારો એવો નફો કમાઈ શકે છે. આનો છોડ તો એમાં કાંટા પણ રહેલા છે, તો એવું કહી શકાય કે આ કાંટાને લીધે કદાચ આમાં જાનવરનો ખાવાનો પણ ડર નથી લાગતો. એટલે એ રીતે પણ આ ફળની ખેતી કરવી ખૂબ ફાયદાકારક. સહેલી ખેતી છે, જે પોતાને છોડ જ પોતાની રીતે પ્રોટેક્શન આપે કે તમારે બીજું કંઈ પશુ પક્ષી જનાવરથી થતું હોય જે તમારે નુકસાની નથી થતી. આની જે માવજત છે એ ગોબર અને છાણથી થતી હોય છે. તમે જેમ તમારા કાકાશ્રીએ જે બતાવ્યું કીધું કે ભાઈ આ અમે આગવી કોઠાસૂઝથી આ ફાર્મ બનાવ્યું છે, જેમાં તમે એકદમ ઓર્ગેનિક ટાઈપના ખાતરોનો આમાં વપરાશ કરો છો. તો એ વિશે તમે શું કહેશો? કે આમાં ગાય અને છાણનું જે ઓર્ગેનિક આપણે ખાતર કહીએ જ યુઝ કરીએ, રાસાયણિક ખાતરનો યુઝ આમાં થતો જ નથી. દેશી પદ્ધતિ આપણે જે કહીએ ગાયના છાણનું મૂત્ર, એ જે બધું મૂત્ર, એનાથી જ આખું દેશી બધી ટેકનોલોજી ત્યાં થાય છે. એમાં પાણી પણ ખૂબ ઓછું જોઈએ છે, એટલે કે એ દ્રષ્ટિએ પણ આનું વાવેતર કરવું ખૂબ ફાયદાકારક. પાણીની પણ જરૂરિયાત રહેતી નથી. જો ડ્રીપ લગાવો તો બહુ ઓછા પાણીથી તમે આની ખેતી કરી શકો છો. એ સિવાય મિત્રો, તમે આ ડ્રેગન ફ્રૂટના ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો અહીંથી, મતલબ કે ઓર્ડર કરી શકો છો. તો એના માટેની સંપૂર્ણ વિગત તમે આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. હા, તો મનોજભાઈ, રસિકભાઈ, કિશોરભાઈ, ખૂબ સરસ માહિતી મળી અમને આ ડ્રેગન ફ્રૂટ વિશેની તમારી પાસેથી. ખૂબ ખૂબ આભાર તમારો. ઈશ્વર દરેક જીવમાં કંઈક ને કંઈક વિશેષતાનું સર્જન કરે છે અને આજે આપણે આ ગામની ગૌ માતા કે જે પણ કંઈક વિશેષ છે તો એમના વિશેની માહિતી મેળવીએ આ ગૌ માતાના પાલક પાસેથી. મારું નામ કિશોરભાઈ વિઠ્ઠલભાઈ લુણાગરિયા, ગામ મેવાસા. આ મારી ગાય છે. ગાયનું પાલન અમારા વડવા વખતથી ગાયનું પાલન કરતા આવે છે. અમારી ઘરે ગાય હોય જ છે. આ ગાયની વાછડી છે. આ વાછડી વિયાણા વગર 6 મહિના થયા દૂધ આપે છે. આ ખૂબ મોટી વાત છે ને કુદરતી ચમત્કાર કહી શકીએ કે ગાય વ્યાજમ વિના જે છે દૂધ આપે છે. તો આ બાબતે કિશોરભાઈ, તમે કોઈ પશુપાલનના નિષ્ણાંત છે એમની સાથે કઈ વાતચીત કરેલી ખરી? વાતચીત તો કરેલી હતી. કૃષિ યુનિવર્સિટીના જે ડૉક્ટરો નિષ્ણાંત હોય એને મેં ફોન ઉપર વાત કરી. મેં કીધું મારી ઘા છે વિયાણા વગર દૂધ આપે છે. તો મેં કીધું એમાં કાંઈ, તો કે ના, એને દૂધ તમે દોવાનું ચાલુ રાખો, દૂધ વધુ મળશે આપવા. અત્યારે તો લીટર એક જેવું દૂધ કરે છે. એટલે ડૉક્ટરે એવું કીધું કે એને કાયમી દોશો એટલે દૂધ વધી જાય કે. જી કિશોરભાઈ, અને આ ગૌ માતા છે એમની સાર સંભાળ તમે કઈ રીતે રાખો છો? આ ગાયની ખાસ તો કાંઈ વિશેષ સાર સંભાળ તો ન હોય, પણ આપણે જે ઢોર ગાયો રાખતા હોય, જે સાર સંભાળ રાખતા હોય એ જ સાર સંભાળ રાખી છીએ. અને ગાયને અમે ખોળ નથી ખવાડતા. ખોળ અત્યારે બીટી જેનેટિક ખોળ આવે છે, એટલે ખોળ અમે એ ખવાડતા નથી. કપાસિયા, ઘાટીના કપાસિયા, જે દેશી શંકર કપાસિયા આવે છે એ કપાસિયા જ ગાયોને ખવડાવીએ છીએ. અને ખેતી માટે અમે ગાયોનો પ્રાકૃતિક ખેતી કરું છું હું. ગાયના છાણથી અને ગૌમૂત્રથી, એના ગૌમૂત્રથી જે જીવામૃત બનાવે છે, 10 પાણી અર્ક બનાવે છે. ખેતીમાં અમે એનો જ ઉપયોગ કરી છીએ. ખેતીમાં મગફળી અને ઘઉં એ વસ્તુ ઓર્ગેનિક કરીએ છીએ. કાચી માટીનું આ કોળિયું ક્યારે બુઝાઈ જાય એ પણ ખબર નથી હોતી. અને માણસનો ધરતી પરનો છેલ્લો વિસામો એટલે સ્મશાન. જી હા, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ મેવાસા ગામના સ્મશાનમાં. તો આવો આ આધુનિક સમય પ્રમાણે મેવાસા ગામનું આ સ્મશાન પણ આધુનિક પદ્ધતિથી કાર્યરત છે. તો આવો જાણીએ એક અનેરી વિશેષતા અને આ સ્મશાનના સંચાલકો છે, આ સ્મશાનના કાર્યકર્તાઓ છે, એમની સાથે વાતચીત કરીએ અને જાણીએ આ સ્મશાનની વિશેષતા.
તો આવો સ્મશાનના સંચાલકો છે એમની સાથે વાતચીત કરીએ અને જાણીએ સ્મશાનની વિશેષતાઓ. મારું નામ ભૂપતભાઈ ફુલાભાઈ માળવિયા. હું અને આ પ્રેમજીભાઈ બંને આ સ્મશાનનું સંચાલન કરીએ છીએ. અમારા સ્મશાનની અંદર બર્તન માટે અમે જે કાંઈ કોઈ ઓફ થઈ ગયું હોય ત્યારે બેસણો રાખીએ છીએ. તો બધા દરેક 100 મેળે 20-20 રૂપિયા થાળીની અંદર નાખે છે. તેના દ્વારા એ બર્તનનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું અમે અમારી રીતે બંને મનથી નક્કી કરી અને આ બ્લોવર એક ફિટ કરેલ છે જે આધુનિક છે. એનાથી સમયનો બચાવ થાય છે અને એકદમ ઓછા બર્તનથી એ શબ્દનું કામ પૂરું થાય છે. હું પ્રેમજીભાઈ ગોરધનભાઈ લુણાગરિયા, ગામ મેવાસા, કે જે અહીંનો વહીવટ હું 10-12 વર્ષથી કરું છું. અને અમારો સરપંચનો ખૂબ ટેકો મળે છે અમને, અને બધો સરપંચ વહીવટ કરે છે અને ભાગ સહકાર ટેકો એનો પૂરો મળે અમને. એટલે અમે વહીવટ ચલાવીએ છીએ. અને બ્લોવરથી અમને ટાઈમનો બચાવ બહુ થાય છે. એટલે અમે આ બ્લોવર બહાર જોઈ આવીને ફિટ કર્યું છે અને અહીંથી જોઈ અને ઘણા બધા માણસો ફિટ કરે છે. જી મિત્રો, કહેવાય કે ગામની વિશેષતા છે ને સાથે સાથે ગામનું સ્મશાન છે એમની પણ અનેરી વિશેષતા છે. અત્યારે આપણે છીએ ખીમાણી પરિવારના સુરાપુરા બાપાના મંદિરે અને આપની સાથે છે ખીમાણી પરિવારના આ જ ગામના રહેવાસી. તો આવો એમની સાથે વાતચીત કરીએ અને આ મંદિર વિશેની ઘણી બધી માહિતી મેળવીએ. મારું નામ રમેશભાઈ લીંબાભાઈ ખીમાણી. હું અહીંયા મેવાસા રહું છું અને અમારા ખીમાણી પરિવારના સુરાપુરા બાપા છે અહીંયા. અને અમે બધા સાચા દિલથી માનીએ છીએ. અને આજુબાજુના અમારા કુટુંબના પરિવાર આજુબાજુના ગામડામાં રહે છે. તે પિતૃઓ અમાસને દિવસે અમે બધા અહીંયા પાણી બાપાને નવરાવા બધા લાગણીથી આવે છે. અને સાચા દિલથી માનતા કરે એનું કાર્ય પણ સફળ થાય છે. અમારા ગામના અમારા પરિવાર સિવાય બીજા કુટુંબના લોકો પણ અમારા બાપાને માને છે. માં અરજ સાંભળે અને દુઃખ પણ હરે એટલે માં મેલડી. અને અત્યારે આપણે મેલડી માતાના મંદિરે આવી ચૂક્યા છીએ અને ખાસ કરીને ગામ લોકોની માન્યતા પ્રમાણે, ગામ લોકોના કહેવા પ્રમાણે આ મંદિરનું મહત્વ એ છે કે દૂધાળા પશુઓ છે એ દૂધ દોહવા ન દેતા હોય કે કોઈ માણસ છે એના હાથ પગની ભાંગતૂટ થઈ હોય તો માતાજીની ખૂબ શ્રદ્ધા રાખે છે. અને માતાજી જ્યારે કામ પૂર્ણ કરે છે ત્યારે પ્રસાદીના ભાગરૂપે છે એ તાવાનું આયોજન પણ કરે છે.
મેવાસા ગામ છે અને મારું નામ હિંમતભાઈ પોપટભાઈ વડગામા છે. અમે મિસ્ત્રી છીએ, ગુજર સુથાર છીએ અને અમે દાડમાં દાદાને અમારે અહીંયા પૂજાય છે. અને કોઈ છોકરાઓને કે કોઈને ઉધરસ થાય તો અમે એને માનતા તરીકે દાળિયા ચડાવીએ છીએ અને આઈને બધાને ખાઈ લેવાના હોય છે દાળિયા, અને એ રીતે માનતા પૂરી. બાકી એક ખીચડો થાય છે અમારે, નવું ધાન્ય આવે એટલે પહેલાં વિનિમય હતો એવી રીતે કે પૈસાની બદલીમાં ધાન જ આવતું. ત્યારે અમે નવો જે માલ આવે, આપણે ધાન્ય આવે એટલે અમે પહેલાં દાળમાં દાદાને ખીચડો બનાવીને ધરીએ અને ખાઈએ, પછી અમે નવું અનાજ પાછું વાપરીએ. એ રીતે અમે આ દાળમાં દાદાનું પૂજન કરીએ અને માલ ધરાવીએ. આ તો પરંપરા અમારા વડવા પણ કરતા અને અમે પણ કરતા આવ્યા છીએ એમ. આપણે હમણાં છીએ આ ગામના રહેવાસી શ્રી મથુરભાઈ રયાણીના આયુર્વેદિક ચિકિત્સા કેન્દ્રમાં. આ ચિકિત્સા કેન્દ્રમાં વિનામૂલ્યે ગૌમૂત્રના અર્કમાંથી બનાવેલી દવાઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં લગભગ મોસ્ટલી બધા અઠીલા દર્દો હોય છે એમની સારવાર અહીં વિનામૂલ્યે કરવામાં આવે છે. આ જે મથુરભાઈ છે એમને વર્ષો પહેલાં ગિરનારમાં એક ગિરનારી બાવાશ્રી મળેલા, એમને અહીંયા પ્રેરણા આપેલી અને એ પ્રેરણાથી આ જે ચિકિત્સા કેન્દ્ર છે એ ચલાવી રહ્યા છે. સાથે એમના સહયોગી એવા 2 દીકરાઓ પણ એમને સારો સહકાર આપી રહ્યા છે અને પૂરા પરિવારનો આમાં તનતોડ સહકાર એમને મળી રહ્યો છે. તો આ અર્ક શું છે, કેવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે આપવામાં આવે છે, દર્દીઓને કેવા કેવા લાભ થયેલા છે, એ તમામ માહિતી આપણે મથુરભાઈ રયાણી પાસેથી મેળવશું. ગરનારમાં મને એક સાધુ મળ્યા હતા, એણે સીધી આપી છે મને. એની હિસાબે હું આ દવા ગૌમૂત્રમાંથી અમૃત ગોરસ બનાવું છું, અર્ઘ ઉતારું છું અને બધાને આપું છું. એમાં લાકડા જોઈ, ટાંકિયા સ્ટીલની રાખી છે, એમાં ગૌમૂત્ર નાખીને બનાવું છું. લાકડા સીધું જોઈ, વસ્તુ બધી જોઈ, છોકરા બધી પૂરું પાડી દે છે એટલે આ બનાવીને બધાને વિનામૂલ્યે આપીએ છીએ. એમાં કેન્સર હોય તો કામ આવે છે, હાંધા દુખાવાનો કામ આવે, ગેસ હોય તો પણ કામ આવે છે. એમાં નોકી રાઈટનું બનાવું, 3 ધારનું ઉતારું છું. પહેલી ધારનું કંસેલવાળાને આપું છું, બીજા હાંધામાં પેટના શત્રુ રોગ પણ મટાડે છે, એસિડિટી, ગેસ, કેન્સર. એ મારે ઘરની ગાય રાખેલી છે દેશી, ને એમાંથી છોકરા ભેગું કરીને આપે છે એટલે હું ગૌમૂત્રને અર્ક બનાવીને આપું છું. હા, તો મિત્રો આપણે હમણાં જે મથુરભાઈ પાસેથી જાણ્યું કે એ કેવી રીતે આ જે ગૌમૂત્ર છે એના અર્કમાંથી દવા બનાવીને એનું વિતરણ વિનામૂલ્યે કરે છે. તો એ ગૌમૂત્ર જે છે એમાં જે ગૌમૂત્રનો વપરાશ થાય છે એ એમની યથાશક્તિ પ્રમાણે એમણે પોતાની 2 જાતવાન અહીંયા ગાયો તો રાખેલી જ છે. એ સિવાય આમાં તો ખૂબ બધું દર્દીઓ પણ ખૂબ આવે છે અને ગૌમૂત્રનો વપરાશ પણ ખૂબ થાય છે. તો આમાં ઘણા શ્રદ્ધાળુઓ જેમને ખૂબ સારો ફાયદો થઈ ગયેલો હોય એ લોકો પોતાના ગૌમૂત્ર કલેક્ટ કરીને પણ અહીંયા આપી જાય છે. તો આ જે ચિકિત્સા કેન્દ્ર છે એને વેગવંતુ બનાવવામાં એમના ઘર પરિવાર તેમજ
ગામજનો અને દર્દીઓ એના સગાઓ એનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. તો તમે જોયું કે આ જે આયુર્વેદિક ચિકિત્સાલય છે એ અહીંયા ગામમાં જ આવેલું છે અને ઘણી બધી જગ્યાએથી ઘણા લોકો આવીને આ સેવાનો એમ જ વિનામૂલ્યે લાભ લઈ રહ્યા છે. હું આ જ ગામનો વતની છું અને મથુરભાઈ પાસે આ હરડની દવા લઈ જાઉં છું. અમારા ઘરનાને પગની તકલીફ હતી કે બહુ આરામ થઈ ગયો છે. હું ઉમરાણા ગામથી આવું છું. મારું નામ મનીષભાઈ બાબરિયા છે. મેં 2 મહિના પહેલાં મથુર બાપા પાસેથી દવા લઈ ગયો હતો ધાધર અને ખરજવા માટે. તો મને ઘણી રાહત થઈ છે. 2 મહિનામાં મને સારું થઈ ગયું છે. મારું ગામ વીરપુર છે. મારું નામ મનસુખભાઈ જેવાભાઈ સેંજલિયા છે. મારા ઘરનાને 4 વર્ષ ત્યાં કેન્સર હતું. 2 વર્ષ ત્યાં દવા લઈ જાઉં છું અને આ દવાથી બહુ રાહત મળી ગઈ છે. અમારું ગામ કાલસારી છે. કાલસારીથી હું આવું છું. મથુર બાપા પાસેથી હું જઈએ આવું મહિને 15 દીએ 20 દીએ દવા લેવા આવું છું અને ગૌમૂત્ર લેતો આવું છું. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે, ડાલા ખૂંદે કાલા માથા એની ડણુક કાઠિયાવાડી છે. અને આવું કાઠિયાવાડ અને એ કાઠિયાવાડનું ધરોહર એટલે ગામડું. અને આજે આપણે મેવાસા કમરીબાઈના મેવાસા ગામમાં પહોંચી ચૂક્યા છીએ અને આ ગામના મહિલા સરપંચ મધુબેન લુણાગરિયા આપની વચ્ચે છે. તો આવો એમને જ સાંભળીએ અને એમની વાતચીતથી આપણે એ વાતને જાણીએ કે મહિલા સરપંચ તરીકે તમે જે કંઈ કામગીરી કરો છો એમાં ગામ લોકોનો તમને કેવો સહકાર મળી રહ્યો છે. મારું નામ મધુબેન લુણાગરિયા છે. હું મહિલા સરપંચ તરીકે છું. મને મારા મહિલા સરપંચનો બહુ ગૌરવ છે અને મેં જે કામ કર્યા છે અને જે વિકાસ કર્યો છે તેનો મને ગામ લોકોનો પૂરો સહકાર છે. કહેવાય છે કે સાથ સહકારથી દરેક કાર્ય છે ને એ રળિયામણું બની જતું હોય છે. અને એટલે જ મધુબેન લુણાગરિયા સરપંચને જેમનો હર હંમેશા સાથ સહકાર મળે છે એવા એમના જીવનસાથી રાજુભાઈ લુણાગરિયા જેઓ પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે અને હાલના ઉપસરપંચ છે. તો આવો એમની સાથે આપણે વાતચીત કરીએ અને જાણીએ કે રાજુભાઈ આ ગામના વિકાસ માટે છે એ ઉપસરપંચ તરીકે તમે કેવા કેવા કાર્ય કરી રહ્યા છો. હું આ ગામની અંદર છેલ્લા 10 વર્ષથી આ સરપંચાઈ કરી છે. મેં આ 5 વર્ષથી મહિલા સશક્તિકરણ આવ્યા પછી મારા ઘરના સરપંચ છે અને ગામના વિકાસની અંદર મેં છેલ્લા 15 વર્ષમાં મારો ખૂબ હરણફાળો આપ્યો છે કે ગામના સરપંચ તરીકે જે મેં બિરુદ સંભાળ્યું ત્યારે ગામની અંદર એક જ ટ્યુબલાઇટ હતી. આજે ગામની તમામ બજારો ગલીઓમાં પૂરી લાઇટની વ્યવસ્થા છે, ઘેરે ઘેરે પાણીની વ્યવસ્થા છે, ગામના મંદિરોનો એટલો વિકાસ થયા છે. આ પંચાયત ઓફિસ છે મેં 16 લાખના ખર્ચે બનાવી છે. 26 લાખ રૂપિયાનું આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે. 45 લાખના ખર્ચે મેં ગામની અંદર નિશાળ બનાવી છે. આરોગ્ય કેન્દ્રની કામગીરી હજી અમારી પ્રગતિમાં છે. ટૂંક સમયની અંદર આરોગ્ય કેન્દ્ર ચાલુ છે પણ નવું બનાવવાની મેં દરખાસ્ત મૂકી દીધી છે. ટૂંક સમયમાં નવું મંજૂર થઈ ના આવી જાય એટલે હું નવું મકાન બનાવવાનો છું. અને પાણીની ટાંકી છે ગામની અંદર વર્ષો જૂની જર્જરિત છે. ગામની અંદર સ્વજલધારામાં લોકફાળો કરી ગામની બેઠક બોલાવી અને મોટી રકમ એટલે કે જે લોકફાળો ભરવાનો છે એ રકમ ગામ લોકોએ મને રાજી ખુશીથી દાંત કાઢતા આપી છે. અને એ પૈસા અમે જે તે એજન્સી એટલે કે પાણી પુરવઠા બોર્ડને જમા કરી આપેલ છે. નવો ટાંકો અમારો 33 લાખના ખર્ચે મંજૂર થઈ ગયો છે. ઘોડી સિસ્ટમથી પાણી ગામ લોકોને દેવાનું છે. ગામની શેલીને પેલી જે કાંઈ જરૂર હતી મારા પાસે એ મેં મંજૂર કરાવી દીધી છે. અને ટૂંક સમયની અંદર આ વરસાદ હોવાના કારણે કામગીરી આગળ ધપાવી શકતા નથી પણ હવે ટૂંક સમયની અંદર એ પાણીની ટાંકીની કામગીરી હું હાથ ધરવાનો છું. અને ગામને સાથે રાખી હર હંમેશને માટે મારે ગમે ત્યારે કોઈ પણ બાબતની જરૂર હોય તે મારા ગામે મને સાથ સહકાર હોશે આપેલો છે. ક્યારેય 15 વર્ષના શાસનની અંદર ગ્રામ તરફથી મને કોઈ જાતનો જાકારો મળેલ નથી. આ હિસાબે ગામના સહયોગ અને સંપને કારણે હું ગામનો વિકાસ કરી શક્યો છું. અને ગામના વિકાસની અંદર હું રાત્રે દિવસે હર હંમેશ દોડતો રહ્યો છું. અને ગામનો વિકાસ કરવો એ જ મારો લક્ષ્યાંક અને મારો ધ્યેય છે. સરપંચ તરીકે ગામડાના સરપંચોની નૈતિકતા હોવી જોઈએ.
પહેલા નંબરમાં સરપંચ થોડોક ફ્રી હોવો જોઈએ. મારો 5 ભાઈનો પરિવાર અમે ભેગા છીએ. મારા ભાઈઓ ખેતીવાડીનું કામ કરે છે ને હું હાવ ફ્રી માણસ છું. ફ્રી હોવાને કારણે હું એક લક્ષ્યાંતથી જીવું છું કે ગામનો વિકાસ એ જ મારો વિકાસ છે. એટલા માટે ગામના વિકાસમાં મેં કે કોઈ દી પાસી પેની કરી નથી, કરવાનો નથી. જે તે કચેરીઓની અંદર જતા ઘણા સંકટો આવે છે, પણ સંકટો પાર કરતાં કરતાં આજે મારા ગામની અંદર જુનાગઢ તાલુકાના ટોચના લેવલ ઉપર મેં ગામને પહોંચાડ્યું છે. અને હજી જે કાંઈ કામો બાકી છે એ આવતા સમયની અંદર ગામને પરિપૂર્ણ કરી બતાવવાની એની હું ખાતરી આપું છું. જી રાજુભાઈ, ગામના વિકાસ માટે છે સરકાર તરફથી ઘણી બધી ગ્રાન્ટ મળતી હોય છે, તો તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, આ બધાનો સહકાર તમને કઈ રીતે મળે છે? ગામની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આ લોકોની સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય છે. અમારા ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રેબડિયા છે, એ કોંગ્રેસના MLA છે, આજની તારીખમાં ચાલુ છે. આ ગામની અંદર એને સારામાં સારા મત એ લોકોએ આપ્યા છે. પણ ગઈ ટર્મ ને આ ટર્મની અંદર અમને MLA મેવાસા કમરી ગામને આજની તારીખમાં એક રાતી કોડી પણ નથી આપી, એક પાછું ગ્રાન્ટ નથી આપી. એક ગ્રાન્ટ અમને સંસદ સભ્યએ આપી છે. અમે એટીવીટીમાં અમારી સરકારની ગ્રાન્ટમાંથી ગામના પૈસા લઈ આવીને વિકાસ કરી છે. તાલુકા પંચાયત જુનાગઢની અંદર કોંગ્રેસની હોવાને કારણે મને સરપંચ તરીકે ભાજપનો ગણતા હોય એને હિસાબે તાલુકા પંચાયતથી એક પણ ગ્રામ મારા ગામ મેવાસા કમરીને મળેલ નથી. જિલ્લા પંચાયત કોંગ્રેસના હોય તો અમને ખાલી એક પુલિયું આપ્યું છે, અને બેહવાના બાકડા સિવાય કોંગ્રેસવાળાએ કશું આપ્યું નથી. કોંગ્રેસવાળાએ એક જ વસ્તુનું ગામડામાં દાન કર્યું. ધારાસભ્યથી માંડી એના જે કોઈ સદસ્યો નેતા હોય એને જાહેર મંચ ઉપરથી હું સરપંચ તરીકે કહું છું કે આ લોકોએ બેહવાના બાકડા સિવાય કશું આપી એકા નથી. કારણ કે આની અંદર એની નફાખોરી મોટી હોય છે. નફાખોરી મોટી હોવાને કારણે આ ગામ ભાજપી ગામ ગણે છે. ભાજપી ગામ હોવાને કારણે જ્યાં જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની બેઠેલી હોય છે ત્યાં એવા ગામડાઓને ગ્રાન્ટો આપવામાં આવતી નથી. સરકારનો ઘણો સહયોગ છે, ઘણી અથરત મહેનત છે. એને હિસાબે ભાજપ સરકારને હિસાબે આ ગામનો વિકાસ આ લગી પહોંચ્યો છે. તા લગી જો આ ગામની અંદર આગવા સરપંચો રહી ચૂક્યા છે, પણ આટલો વિકાસ જ્યારે મેં ભાજપ સરકારમાં સેવા અઢીરત કરેલ છે, 22 વર્ષથી આ ભાજપના શાસનમાં નાના મોટી ફરજો બજાવું છું, એના કારણે મારા ગામના વિકાસની અંદર મને સરકારનો મોટો સિંહ ફાળો છે. એની હિસાબે હું ભાજપ સરકારનો હૃદયથી ધન્યપૂર્વક આભાર માનું છું. જી હા મિત્રો, જો વિચાર બુલંદ હોય તો સફળતા ચોક્કસ મળે છે, અને ગામના વિકાસ માટે છે સતત પ્રયત્ન અને મહેનત કરવાનો વિચાર પણ બુલંદ હોય તો ગામનો વિકાસ 100% થાય છે. અને એવું જ અનેરું ગામ એટલે કે કમરીબાઈ મેવાસા ગામ, અને એ ગામની અનેક વિશેષતાઓ સરપંચ ગુજરાતના માધ્યમથી આપ સર્વ નિહાળી રહ્યા છો, એ પણ ખૂબ ગૌરવની વાત છે.